તો જય માતાજી ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં જશો? તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયેલા. હજુમાં થોડા બાતચીત નહીં નાખેલું, ચા બા પણ પી લીધી. ખાવાનું એટલું બાકી છે, તો ઘેર ખાઈને જવાનું છે. માથું બાથું ઉડાઈને નીકળીએ આપણે કામ પર સીધા. અત્યારે આપણે પહોંચી જાય રસ્તા પર, મતલબ રેકડા માટે હજી કોઈ રેકડું બેકડું આવ્યું નથી આપણે ગાડી. આજે ગાય છે ને આપણે બરોબર ઊંઘે પણ નહીં તો આપણો આખો મન ઊંઘ જ આવે. તો આજે બહુ લેટ ઊંઘેલા વહેલા ઉઠી જાય યાર, ઊંઘ જ નહીં પૂરી થઈ ગાય છે આજે આપણા. આપણે પોકી જા ઇક્કો મળી ગયો ગમે છે ને અત્યારે આપણે પોકી જા. આ રિક્ષા વાળો 20 રૂપિયા લઈને આવી ગયો, આપણે 10 રૂપિયા 20 રૂપિયા લઈને આવી ગયો આજે તો. આજે શોરૂમ બંધ. આપણે પોકી જા આગળ હજુ હવે પાછળ પણ જવાનું છે. અને અત્યારે આપણે પોકી જા કામ ઉપર. હવે જઈએ પાછળના ભાગમાં. પાછળ પણ બહુ બધું કામ છે. પાણી છાંટવાનું, ઘાસ ઉપાડવાનું ઘણું બધું કામ છે પાછળ. એટલે પાણી ચાલુ કરીને ઘાસ પાસ ઉપાડીને પાછળ જઈને સીધા. ના આજે તો આપણો અવાજ પણ બેસી જશે, ખબર નહીં કેમ બેસી જશે. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ધાબામાં. ધાબા પર બહુ સમય પછી આવ્યા છીએ. ઉપરનો નજારો જોઈએ કેવું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો. ચાલો ટોકી જોવા માટે જઈએ. ટોકી જોવા જઈએ. ગાઈસ ટોકી તો ફૂલ છે ગાઈસ, જોવું પડે એવું નહીં. હવે કઈ પાછળના ભાગમાં ગાય છે ને આ લોકો મશીનથી લાકડા આપે. જે મશીનથી મોટા મોટા ઝાડવા કાપવાના આવે ને એ કાપ છે ગાડી. બાવળી કોટાવાળી જે બાવળી હોય ને બાવળ એ કાપે છે આ લોકો. આપણે આવેલા આગળના ભાગમાં કેમેરો થોડોક આપણે આવેલા આગળના ભાગમાં એટલે પાણી ચાલુ કર્યું પણ ટોકા ખાલી થઈ ગયા ગઈ. હમણાં પાણી ચાલુ કર્યું પણ ટોકા ખાલી થઈ ગયા. જોઈ શકો છો આગળ પાણી ચાલુ કર્યું પણ ટોકા ખાલી થઈ ગયા ને પાછું બંધ કરી દીધું. ભરાવા મળ્યા છે ટોકા. હું ના આવે તો આવું થવાનું કાંઈ પાણી ભેદ ના આવે તો. અત્યારે આપણે ગોળ મારીએ છીએ અહીંયા. અત્યારે લગન તો આપણે ગોળ મારી દીધો દાંતડે કરી. આટલા આયરા છે અહીંથી આગળથી ગોળ મારતા મારતા આટલા આયરા ગયા છે અત્યારે આપણે. જોઈ શકો છો ગોળ મારવાનું કામ ચાલુ છે અત્યારે. અને આજે તો પાછળના ભાગમાં આખામાં ગોળ મારવાનું છે દાંતેડા કરીને. પછી ટામેટા, રીંગણા, બટાકા તેણે મિક્સમાં શાક બનાવ્યું આજે ઘરને. અને ઘઉંની રોટલી છે. તો જમી લઈએ અત્યારે આપણે. તો ગાઈસ અત્યારે આપણે દુકાન પરથી પાછા વળી જાય છે. ભાઈ બેન દુકાન પર લેવા ગયેલા ને હવે જઈએ છીએ પાછા કામ ઉપર. જતા પાછળ પોણી પણ ચાલુ કરવાનું છે. 3:30 તો થઈ ગયા. આજે નહીં ચાલુ કરવું, કાલે ટોકા ખાચામાં ભરવાના હરવાના. અત્યારે આપણે જઈએ છીએ ને મતલબ આવી ગયા ગાડી આપણે આવી ગયા. જોઈ શકો છો ગેટ બંધ કરવાનું ભૂલી જ ગયા છે આપણે. અંદર કૂતરા ભરી જાય. ડીજી દોડશે ને લડાશે ડીજી કૂતરા બધું ભરાઈ જાય ને અંદર. પાઇપ આપણે તૂટી ગઈ ગાય છે. પાઇપ પણ બધી ફાટી ગઈ ગાય પડી. સાહેબને કહ્યું સાહેબ લાવશે ને ભાઈ એક દિવસ કહી લો.
થાય તો ફરી કે પાણી બાણી તો હવે છોટવાનું જેવું તો છે જ નથી કે હવે તો કમ્પ્લીટ પાણી છોટીને હવે ટોકા ભરવાની નહીં એટલે પાણી છોટવા જેવું તો છે જ નથી. એ ગાડી પણ આપણે કાલે પાણી છોટી દીધેલું. અત્યારે વાગ્યા છે 4:30 અને પાણી અત્યારે ચાલુ કરવા જેવું તો આપણે તાપમાં ચાલુ કરેલું હોય. હા અત્યારે ચાલુ કરતું કેવું થતું ખબર હે ટોકા ઘેર જવાનું ટાઈમે ટોકા ખાઈ લઈ જાય મારે એ રોકવા ઉપર ટોકા ભરત ને તારે મોડા જવા મારે ઘેર એટલે પછી આપણે તાપમાં પાણી છોટીને પછી અત્યારે ટોકા ભરવા મૂક્યા છે. અત્યારે 5 વાગ્યા છે ને ડીજીનો ઓટો મારવા લઈ ગયા પણ ડીજી તો ઊંઘી જઈએ. ડીજી તો ઊંઘી ગઈ ગાઈસ. 5 વાગ્યા છે હવે ઘેર જવાનો ટાઈમ થઈ જવા મારે છે. તાળા વાળા મારીએ પછી નીકળશું આપણે ઘેર જવા માટે. અડધો કલાકને 5 વાગ્યા છે. આપણે નીકળી જાય કામ પછી ના થોડા વહેલા નીકળે છીએ. ઉધડા 5 વાગે નીકળતા કમ્પ્લીટ પોસ્ટને 40 પોસ્ટને 30 એમ નીકળતા પણ આજે પોસ્ટને 10 નીકળી જશે. આપણે પોસ્ટને 10 કામ પર નીકળી જશે. આપણે આવી જાય છે ભાવેશભાઈની દુકાન પર પડીકું ખાઈએ છીએ. તો પડીકું ખાઈને પછી નીકળીએ ઘેર જવા માટે. આપણે પડીકું ખાઈને નીકળી જાવ હવે રસ્તા પર આવ્યા છીએ. રેકડું મળશે રેકડા માટે રેકડામાં જ બેસી જવાનું ગમે ઇક્કામાં જ નહીં બે. આજે થોડા કમ વહેલા હતા એટલે રેકડામાં બેસીને જઈએ રેકડું આપશે હમણાં. ઓ ગાઈઝ આપણે અત્યારે ઉતરેલા પાટે ઉતરેલા પણ દુકાન તો બંધ છે. દુકાન પર જવાનું પણ દુકાન તો બંધ છે એટલે પાછી જતા રહ્યા ઘેર. ખોટા ગાડી ઉતરી ગયા હતા ઉતરવા જેવું હતું. ચાલતું જવાનું 1.5 કિલોમીટર પોકી જાય ને તો 4-5 છોકરાઓ નાના આ કિટ્ટો એટલે ગુંજી જબરા ના રહ્યા ખતરનાક લાગે બાજુ આયા છે જપતા નહીં. આ બાજુ આ બાજુ આયા હતા. હા છોકરા છોકરાઓ જપતા નહીં તો દંડમ જાને આ છોકરાઓ તો જપતા જ નહીં ગાય તમે જોશો ખરું. વાગ્યું ને થા નિશાળી તો ઘેર તો યાર છોકરાઓ જપતા જ નતા બિલકુલ. આ બાજુ પેલું ભાઈ ના કરતા અને ફોન જોવાનું પાછળ ફરતા એટલે આપણે ના પર એક બાજુ નહીં આવે કોઈ માથા પણ સોન વાતાવરણથી રહેવાનું રહેવાનું એ ગાડી 8 વાગ્યા લગન રાતે. ઘેર તો છોકરાઓ જપતા જ નહીં થાય છે. અને આ છે આપણી મકાઈ આ વખત બરાબર નહીં થઈ ગઈ છે. આપણે નાની હે જીવડા બહુ પડી જાય છે મકાઈમાં ગાઈસ. અત્યારે આવ્યા છે કાળુભાઈ નિશાળ પર અને જયદીપભાઈ ગયા છે ડેરીમાં. આપણે નહીં ગયા છે ડેરીમાં અને કાળુભાઈ આવ્યા છે જોઈ શકો છો. 17 વાગે છે 8:30 તો હવે જમીન આપણે ઊંઘી જઈએ. સવારે પાછા કામ પર વહેલું ઉઠીને જવું પડશે. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરું કરીએ. બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.